हरे गुरु ब्रह्मा गुरु श्री हरि अने गुरुजी देव कहे छोटन त्रिलोक सौथी गुरु विशेष तो गुरु अविनाशी आत्मा અને એનો નાશ કદી ન હોય હરિએ ગુરુ સૌ જગતના નિરાકાર એ કહેવાય તો નિરાકાર આકાર નથી અને નિર્ગુણ નિરાજદાર એ એમને ગુરુ માનવા એમને બધી ઉતરો ભવપાર આજે આ નડિયાદ મુકામે ડાયાભાઈ અને શૈલેષભાઈ આ પરિવારે અહીંયા એમણે આપોઆપ ફાર્મ રાખ્યું છે, અહીંયા મિલકત વસાવી છે. કેટલા વીઘા છે? 20 વીઘા જમીન રાખી છે અહીંયા. અને અમને આદેશ કર્યો હતો કે બાપુ અહીંયા જમીન રાખી છે અને એક મકાન બનાવવાનું છે. મકાન શરૂઆત કરી ત્યારે અમને તેડાયા હતા અને કે બાપુ એક પ્રોગ્રામ કરવાનો છે. મેં કીધું ગુરુ કૃપાએ બધું થાય. તો આજે એમના જે મનના મનોરથ છે હતા, એમના મનમાં જે પડેલો ભાવ હતો, એમના આત્મામાં જે પ્રેમ હતો, આજે ગુરુ મહારાજે એમને ફળીભૂત કર્યું છે આ પ્રેમ. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ ગટેવાયા. સુલભા સંસારમાં દુર્લભ વસ્તુ દોઈ. જીવનમાં પ્રયત્ન કરો તો બધું જ મળે છે. કશું કાંઈ શક્ય છે નહીં. મનુષ્ય જો પ્રયત્ન કરે તો તમામ વસ્તુ પ્રાપ્ત કરી શકે એવી મનુષ્યના ખોખામાં તાકાત પડેલી છે. પણ સુલભા સંસારમાં દુર્લભ વસ્તુ દોઈ. બે વસ્તુનું ખૂબ મહત્વ છે. જીવનમાં એક સાચા સદગુરુ મળવા અને બીજો બ્રહ્મ વિચાર. આપણા જીવનમાં સાચા સદગુરુ ભેટવા અને આપણામાં બ્રહ્મ વિચાર પ્રગટાવી દેવો, આ બે વસ્તુ બહુ દુર્લભ છે વીરજીભાઈ. અબજો રૂપિયા ભેગા કરો પણ આ બે વસ્તુ મળે એવી નથી. હા, તો સર્વના જીવનમાં આ બે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. સદગુરુ મહારાજ મળ્યા છે,
બ્રહ્મ વિચાર આપણામાં પ્રગટાવી દીધો છે. તો આ બંનેનો સમન્વય સાધીને આ જે જીવન છે એને પસાર કરવાનું છે. નકે જીવન તો બીજા બધા જીવો જીવે છે, હે, ખાય પીવે માલિકની સૃષ્ટિમાં, બાળ બચ્ચા પેદા કરે ને ઘર બનાવે ને બધું બનાવે છે, એ જીવન જીવે છે. પણ આ બે વસ્તુ મળીને મેળવીને જે જીવન જીવી લે છે એ જીવની બલિહારી છે. તો આ શૈલેષભાઈ, ડાયાભાઈ અહીંયા જંગલમાં આપણને મંગલ કરાયું, હે. ગુરુ મહારાજ તો બધે વ્યાપક છે, પ્રગટ કરે એની બલિહારી છે, અને પ્રગટ વગર સમાધાન નથી થતું. દિવાસળીમાં અગ્નિ તો છે, ખીચા મરે છે, દિવાસળી તો બાળતી નથી, પણ પ્રગટ થઈ ગયા પછી ખીચા મુકાય, આમ ઘસો અને આગ પ્રગટ થાય પછી ખીચા મુકાય. તો ગુરુ મહારાજ એ સામાન્ય રીતે બધામાં વ્યાપક છે, અને આ સંતોમાં વિશેષ છે, પ્રગટ થયા છે. તો જ્યાં પ્રગટ થયા છે એનો આપણે આનંદ ભોગવી રહ્યા છીએ. આ જીવનું મૂળ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? સચ્ચિદ આનંદ સ્વરૂપ છે જીવનું. હા, પણ પોતાને ભૂલીને, એ સ્વરૂપને ભૂલીને ક્યાં વળગ્યો છે? દેહને આધીન થઈને, સંસારમાં આધીન થઈને, હે, ક્યાં ભટકાય છે? હરિના સર્જેલા જીવો, હે, કોના સર્જેલા છે? હા, હરિના સર્જેલા જીવો નરકે સીધાવ્યા છે, નરકમાં જઈ રહ્યા છે. લો, પણ સંતો એમને સતબોધ આપીને પાછા વાળી રહ્યા છે. એટલે સાચા સદગુરુ મળી જવા, આપણામાં બ્રહ્મ વિચાર પ્રગટ થવો, એ જ મહત્વનું છે. આ બ્રહ્મ વિચાર પ્રગટ કર્યો ગુરુ મહારાજે આપણામાં. આ બ્રહ્મ વિચાર વિશે આપણને કેટલું મહત્વ રહે છે ચંદુભાઈ? સદગુરુ અને એમનો બ્રહ્મ વિચાર, આ બે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ તો એના વિશે આપણે મહાત્મ કેવું છે? સોનાના દાગીના હોય, રૂપિયા હોય તો એનું માધ્યમ કેવું હોય? તિજોરીમાં ફિટ કરીએ ને, હે, માધ્યમ છે તો ને. દાગીનાનું, સોનાના દાગીનાનું ને રૂપિયાનું માધ્યમ દેખાયું આપણે. કાં તો બહુ મોંઘી વસ્તુ હીરા હોય આપણી પાસે, હા, એનું માધ્યમ સમજાયું છે એટલે આપણે એને ઠેકાણે મૂકીએ છીએ, જાળવી જોઈને, કોઈ લઈ ના જાય એમ. તો આપણને આ સદગુરુ મળ્યા છે, આપણામાં બ્રહ્મ વિચાર વાળા પ્રગટાવ્યો, એનું માધ્યમ કેટલું છે? તો સદગુરુ મહારાજે આપણામાં આ વિચાર પ્રગટાવ્યો, અને સદગુરુ મહારાજ જાતે અંતરમાં ઉતર્યા,
શબ્દ સ્વરૂપે સતનામ રૂપે સદગુરુ મહારાજ અંતરમાં ઉતર્યા છે. તો આપણે એમનું માધ્યમ કેટલું છે એ તો એ જાણે છે ને. હે, અંતર્યામી તો જાણે છે ને. સદગુરુ મહારાજ અંતર્યામી છે, અંતરમાં ઉતર્યા છે. એ તો જાણે છે કે મને આ કેમ રાખે છે, હે, મારું સેવન કેવું કરે છે, મને કેટલું માને છે. કોઈ નથી જાણતું, પણ ગુરુ મહારાજ તો જાણે છે ને વાલા. હા, કરો સેવા, કરો બંદગી, પણ કુછ નહીં ચાહીએ. ગુરુ મહારાજની સેવા કરવાની છે, ભજન કરવાનું છે, એમનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, પણ કોઈ પણ પ્રકારની આશા તૃષ્ણા અંદર રાખવાની નથી. ગુરુ મહારાજ કહે છે કે આ તો સદગુરુ મહારાજની ભક્તિ કરે છે, ભજન કરે છે, તે ગુરુ મહારાજને પ્રગટ કરવા નથી કરતો. હે, ગુરુ મહારાજને ખુશ કરવા માટે નથી આ કરતો ભજન. આ તો પણ પોતાની કંઈક ને કંઈક આકાંક્ષાઓને સંતોષવા માટે કરે છે. સદગુરુ મહારાજને જો પ્રગટ કરવા માટે જો ભક્તિ કરતો હોય તો સદગુરુ મહારાજ પ્રગટ થઈ જાય એમ છે, પણ ના કરે છે સદગુરુ મહારાજની ભક્તિને પાછળ બીજી કંઈક આશાઓ જોડે છે અમારે કે ગુરુ મહારાજ મારું સારું કરશે અને મને ફાયદો થશે. નહીં, મંદિરમાં જઈને એક શ્રીફળ વધેરે અને પછી શ્રીફળના હાટા છોકરો માગે તો મને ભગવાન કંઈક છોકરો આપશે. એક શ્રીફળમાં છોકરો આપી દે નહીં. હે, કેવો સ્વાર્થ છે જુઓ આપણો. આવા સોદામાં પેલું લપટાય ખરો? હે, છેતરાઈ જાય પેલો? નહીં છેતરાય. હા, શા માટે ગુરુ મહારાજે આપણને જ્ઞાન આપ્યું છે, ભક્તિ આપી છે? શા માટે આપી છે? આપણું તો અનેક જન્મોનું પાપ હતું. આપણે પાપ લઈને પાપી જ હતા. બિલકુલ અધમા અધમ, અધિકોપતિ સકળ જગતમાં હું, આવું નિશ્ચય થયા વગર સત્સંગ કરશે શું? બિલકુલ અધમમાં અધમ હતા, પાપી હતા. અને અનંત દેવાદાર હતા. તો કોને બચાયા? ગુરુ મહારાજે બચાયા, છોડાવી દીધા. અનંત પાપમાંથી, દેવામાંથી, અનેક પ્રકારના કર્મોના બંધનમાંથી. હવે જે શીલમાં ઉતાર્યો છે એને કર્મ લાગુ પડે ખરું? હા, કોઈ કરતા પણ ખરું અંદર કર્મમાં? કરતા મટે તો છૂટે કર્મ. એ છે આ ધર્મનો મર્મ. તો શા માટે ગુરુ મહારાજે ભક્તિ આપી છે? શા માટે આપણને જ્ઞાન આપ્યું છે? કે ભાઈ તમે આ જ્ઞાન લઈ જાઓ, આ ભક્તિ લઈ જાઓ, ઉપયોગ કરો. સાથે સાથે તમારું જીવન પણ ધન્ય બને અને તમે બીજા જે જીવો હોય ને એમને પણ તમે બચાવો. આ જે જીવો આધિ વ્યાધિ ઉપાધિમાં જે બળી રહ્યા છે એમને પણ તમે છોડાવો.
એમને છોડાવીને પછી તમે લઈ આવો બચાવીને. એક જીવાત્માને છોડાવશો તે એક અશ્વમેધ યજ્ઞ કરીને જે ફળ પ્રાપ્ત થાય એટલું ફળ પ્રાપ્ત થશે. એક જીવને બચાવશો. એ કાર્ય કરવા માટે, ગુરુ મહારાજનું કાર્ય કરવા માટે ભક્તિ આપી છે, જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાનનો દેખાડો નથી કરવાનો. આ ભક્તિમાં જગતમાં એના માટે નથી, દેખાડા કરવા માટે ભક્તિ નથી વાલા. ડોળ કરવા માટે નથી આ વિષય. જ્ઞાન અને ભક્તિનો ડોળ નથી કરવાનો. જગતને જેમ કરતું એમ કરવા દેવાનું. આપણે એમની સામે જોવાનું. પણ આપણે શા માટે વરી છે આ ભક્તિ ગુરુ મહારાજની, જ્ઞાન શા માટે લાવ્યા છે? જીવોને છોડાવવા માટે, જીવોને બચાવવા માટે. એ તરફ દ્રષ્ટિ રાખજો. આડોશમાં, પાડોશમાં, ઘરમાં, સંબંધમાં તમને યોગ્ય લાગે કે આને છોડાવવા જેવો છે તો એને વળગી પડજો ને છોડાવી લેજો. આપણે છૂટી ગયા તો રાજાને જ થઈ ગયા. હા, ગુરુ મહારાજનું કામ કરીશું ને ત્યારે. પોતે ખાધું ધરાઈ ગયા ને પોતાની ભૂખ મટી ગઈ એટલે પટી ગયું. ભૂખ્યો છે એને જમાડજો. જે તરસ્યો છે ને એને પાણી પાજો. સંપ સેવા સદાચાર પ્રેમ લઈને આવ્યા છો ને, એ કાર્ય કરજો. સેવા કરજો જીવોની. આ માર્ગમાં લઈ આવો એ સેવા છે. એમની સાથે સંપ કેળવજો. પેલા સંપ અહીંયા આપણામાં કેળવી લેજો તો 12 સંપ કેળવાશે. આપણા અંતસ્કરણમાં, આપણા જીવનમાં 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે, અંતસ્કરણ છે, વાણી છે. આ બધા અંદર ડામાડોળ ના થાય. બધા સંપીને રહેવા જોઈએ અંદર. મન આમ ફડાકા મારતું હોય, બુદ્ધિ આમ જતી હોય, ચિત્ત આમ જતું હોય, વાણી આમ જતી હોય, એમ નહીં. બધી ઇન્દ્રિયો, અંતસ્કરણ બધા સંપીને રહેવા જોઈએ. સદગુરુ મહારાજને આધીન થવા જોઈએ બધા ઇન્દ્રિયો અને અંતસ્કરણ. સદગુરુ મહારાજમય બનવા જોઈએ. હા, પછી ઇન્દ્રિયો 12 ફડાકા મારતી હોય, અંતસ્કરણ આમ રખડતું હોય અને ગુરુ મહારાજને ભક્તિ કરવી હોય તો નહીં થાય વાલા. એટલે પહેલા સંપ અહીંયા કેળવવું પડશે. પછી 12 એ સંપનું પરિણામ બહાર આવશે. અંદર સંપ કેળવશો તો એનું પરિણામ પ્રગટ થશે, બહાર આવશે. અને સેવા તો કરી જ રહ્યા છીએ ને મોતીભાઈ. તરસ્યાને પણ 2 મોતીભાઈ જોડે પડી ગયા. મોતીને મોતી મળી ગયા. તરસ્યાને પાણીને, થાક્યાને વિષામો, ભૂખ્યાને અન્ન. સેવા જ કરી રહ્યા છો ને. સેવા જ કરો છો ને. તો ખાઓ છો કે ખવડાવો છો?
આપણે ખાઈએ છીએ કે ખવડાવીએ છીએ? જો કેવું જ્ઞાન છે આપણી પાસે. આપણે પાણી પીએ છીએ કે પીવડાવીએ છીએ? તો સેવા કરીએ છીએ અને પ્રાણની. ખાવું પીવું ધર્મ કોનો? પ્રાણનો. તો પ્રાણને આપણે પાણી પીવડાવીએ, ખોરાક આપીએ, આ શરીરને આરામ આપીએ થાકે એટલે, તો સેવા જ કરી રહ્યા છીએ ને. હું કરું એમ છે બધું? ફેરવી નાખજો. જ્ઞાનનો ઉદ્દેશ્ય એ છે, જેવું આપણું જ્ઞાન છે એવું આપણું વર્તન હોવું જોઈએ. દેહમાં હું પણ, દેહમાં હું પણ અને પદાર્થમાં મારા પણ. આજ બે જ બંધનનું કારણ છે ને. સમજાય વાત? દેહમાં હું પણ ઉદાહરણ થયું છે અને પદાર્થમાં મારા પણ. આ ઘર મારું, આ સાધન મારું, દાગીના મારા, કપડા મારા. થાય ને મારા પણ. કોના છે દાગીના? સોનાના છે ને. તો પછી કેમ આપણા કરીએ આપણે? સોનાના માનીને પહેરો ને, સોનાના છે ભાઈ દાગીના. આ કપડો કોનો છે? રૂનો છે. રૂમાંથી થયા ને. જેનો છે એનું માનીને વાપરો, વાપરવાની ના નથી. પણ પદાર્થમાં હું, દેહમાં હું પણ કરશો અને પદાર્થમાં જો મારા પણ કરશો, આ જ અજ્ઞાન છે, આ જ બંધન છે. આપણે ગુરુ મહારાજના જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરીશું? અને આ રીતે વર્તન કરીશું, આ ભાવે વર્તીશું, તો આપણને જોઈને કોઈક બીજો દોરાશે, પ્રેરાશે. યાર, ચંદુભાઈનું જીવન તો આખું બદલાઈ ગયું. હવે હું પણ કરતા જ નથી, અહમ છે જ નહીં એમને. હા, નિર્મળ થઈ ગયા ચંદુભાઈ. આ બાળક નિર્મળ છે, બાળકની અંદર કાંઈ પકડ નથી. તો દરેકને રમાડવાનું ગમે છે ને. બાળક કોને પ્રિય નથી? આપણને કોઈ રમાડે? કેમ હું થઈ ગયું? પેલું પહેરી ગયું બધું મોય. હા, અને પાછા હારા દેખાવા માટે તો પાછો પ્રયત્ન કરીએ છીએ બાળક જેવા બનવા માટે, પણ નહીં બનાતું. હા, બાળકને બધા રમાડે. કપડામાં પેશાબ કરી ગયો તો એ આપણને અણગમો ના થાય, અને આપણે જો કપડામાં પેશાબ કરી દઈએ તો આ જ્ઞાનનું મહત્વ જુઓ તમે. એટલે આ દેહમાં હું પણ પેઠું છે મોય. સાવધાન થો. બાળકના દેહમાં હું પણ નથી અને કોઈ પણ પદાર્થમાં મારા પણ નથી. એને બધું સરખું છે. કબીર સાહેબ કહે છે કે બાળક હોકે બંદગી કર લે. બાળક જેવું થઈ જા અને પછી ભજન કર, પછી બંદગી કર. હા, ભૂલ પાડી છે જીવનમાં. છે ને? નથી ભૂલ? ભૂલ પાડી છે. અવળા ચાલ્યા છીએ ચંદુ.
બાળક હતા, બાળક એના એ બાળક જેવા ના રહ્યા અને આપણે અવળા ચાલ્યા નહીં ને, એટલે બધું મોય ભરાયું. હા, પદાર્થમાં હું પણ મારા પણ થયું, દેહમાં હું પણ થયું. હા, બાળક જેવા ના રહ્યા એટલે મોય વિકારો ભરાઈ ગયા. લ્યો, અંદર કામ પ્રવેશી ગયું. બાળકને છે કામ? બાળકમાં કામ ખરો? હા, આ બાળક બેઠું છે, જો આને કામ ખરો? એને શરીર છે ને આપણે છે ને, હે આમાં કામ નથી, આ પ્રિય લાગે છે. અને આપણે કોઈને પ્રિય નથી લાગતા. આનું કારણ ધર્મ જ નહીં પ્રિય લાગતા. તારે બહાર ની કેમ વાત કરો છો? હે, જો જ્ઞાન જુઓ વાલા. હા, કેમ આવું થઈ ગયું ચંદુભાઈ? હે, હા, બાપુજી તો કહે છે કે તમને માણસ બનાયા, તો માણસ તમને માણસ બનાયા, તમે માણસ તમને ગમ્યું નહીં. હે, તમે મેળી નાખ્યું નહીં. તમે માણસ માલિકે શું બનાયા? આપણને માણસ બનાયા, પણ આપણે માણસ તરીકે ના રહ્યા. દેહમાં હું પણ કરી બેઠા છીએ એટલે મોય વિકારો જન્મ્યા, વાસનાઓ જન્મી, જીવન વિકારો વાળું થઈ ગયું, વાસનાઓ વાળું થઈ ગયું છે વાલા. તો આવું વિકારો વાળું જીવન અને વાસનાઓ વાળું જીવનમાં પરમાત્મા અંદર ઠરે ખરો? ગુરુનું જ્ઞાન કે છે ગુરુ મારે તો, જો ગુરુનું જ્ઞાન તારા હૃદયમાં રહ્યું તો આ વિદ્યાનું મૂળ કેમ નથી દયું? હે ભગવાન બાપા, જો ગુરુનું જ્ઞાન તારા હૃદયમાં રહ્યું તો આજે તે અવિદ્યા પકડી એનું મૂળ કેમ નથી જતું અહીંથી? હે, મોહ દંભ દ્વેષ કલેશ, મોહ દંભ દ્વેષ કલેશ જો નથી ટળ્યા તો શું જણાય તને સદગુરુ મળ્યા? સદગુરુ મહારાજ મળ્યા એની નિશાની શું? હે, આપણને સદગુરુ મહારાજ આપણે મળી ગયા ને તો આની નિશાની શું? કે મોહ દંભ દ્વેષ કલેશ આપણામાં રહેવા જોઈએ. જીવન જ્યારે અમૃત જેવું બનશે, નિર્વિકારી જીવન બનશે, નિર્વિષય જીવન બનશે, ત્યારે ગુરુ મહારાજ અંદર ઠરશે, ત્યારે ગુરુનું જ્ઞાન અંતરમાં રહેશે. આપણે દર વખત સત્સંગમાં જઈએ. કાલે સત્સંગમાં હતા, પરમ દાડે હતા, એના આગલે દાડે હતા, 5 દાડેથી આ ધમાકા લીધા છે આપણે. મોય અંતરમાં કેટલું રહ્યું કહો? અંતરમાં જ્ઞાન કેટલું ઠર્યું છે? મોય પકડાયું કેટલું? આ તો મેં બેહીને સાંભળી એટલી વાર ને, પછી અહીંથી ઉઠ્યા એટલે હતા એના એ પાછા. હા, એટલા માટે છે વાલા આવા આપણે બોધ એટલા માટે લઈ આવ્યા નહીં, ખાલી સાંભળવા માટે જ. હે, કેમ નથી રહેતું આ જ્ઞાન અંતરમાં? પોતાને જોવો ને વાલા, મારામાં હું ભરેલું છે તો જોઈ લો મોય, પછી જ્ઞાન રે મોય? હે, તારે જ્ઞાન વગર મીઠાશ આવે એવી છે? ભક્તિ વગર અંદર આનંદ આવે એવો છે બાપા? હે, આનંદ આપનાર, શાંતિ આપનાર તો પેલા બે છે, જ્ઞાન અને ભક્તિ બે. જ્ઞાન ભક્તિ બે પોકનું પંખી શોભે, એ શાણા સંતે દેખીને ઉર ધરીને વિવે.
કોણ શાંતિ આપી રહ્યું છે? અંતરમાં કોણ આનંદ આપી રહ્યું છે? તો કેમ અંતરમાં ઠરતું નથી? મલિન વાસના જો તારી જતી જ નથી, મલિન વાસના જો તારી જતી નથી તો શાથી થશે તારી સદગતિ? હે? લોલમ લોલ ના કરો વાલા. બેસી જાઓ ઠેકાણે, ગુરુ મહારાજમાં લાગી જાઓ. આ વિશ્વનો આધાર છે એ ગુરુ મહારાજ છે. એક ધ્યાનથી, એક ચિત્તથી, એક નિશ્ચયથી ગુરુ મહારાજમાં લાગી જશો ને તો પેલું બધું જે પકડાયું છે ને, વિકારો ને વિષયો ને વાસનાઓ ને બધું ખતમ થઈ જશે. શુદ્ધતામાં આવી જશો. આપણા ગુરુ મહારાજનું જ્ઞાન જેવું તેવું નથી. સર્વમાન્ય જ્ઞાન છે, એકદેશી જ્ઞાન નથી. સર્વ શાસ્ત્રોમાં લાગુ પડે, સર્વ ધર્મોને લાગુ પડે એવું આ બાપુનું જ્ઞાન છે આપણું. હા, આપણે કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ સંપ્રદાય હોય ને એમાં જઈને જો આ જ્ઞાન કથીએ ને તો પેલા એમ લાગતા આપણા માટે જ કે છે ને આપણું જ છે એવું લાગે એમને. અને એનો મને અનુભવ થઈ આવ્યો છે કે આ તો આપણું જ છે ને, આ તો આપણા જ માર્ગના છે એવું લાગે છે. એવો ભાસ થાય એમને. કિંમત કરો. આપણે જાતે જ વિચારવું પડશે. હું વિચારી આપું અને હું તમારું જીવન બનાવી તમને માર્ગ આપું, તમને રસ્તો આપી દઉં, તમને જ્ઞાન આપી દઉં, પણ જીવન તો તમારું ના બનાવી આપું ને. આપણું પોતાનું જીવન પોતાને બનાવવું પડશે, પોતાને જાગવું પડશે. હા, જ્યાં સત્સંગનો મહિમા હોય ત્યાં દોડીને પોકી જવું. આપણા મનને એવી ટેવ પાડી દો. આપણું મન સત્સંગમાં જવા કેમ અચકાય છે? રોગિષ્ટ છે એટલે. રોગ પડ્યો, અંદર રોગ વળગ્યો છે એને. અરુણા, હા, દરેકને માટે કહું છું, અરુણાનું ભલે ઉચ્ચારણ કરું છું. સત્સંગમાં જવાનું આવે એટલે આપણે નિરાશ થઈ જઈએ છીએ, નથી નીકળી શકતા. કે હે કેમ? અને હમણાં લગ્નમાં જવાનું હોય તો પટારામથી હારી હારી કાઢીએ, મેકઅપ કરાવીએ ને જઈએ. હે? હા, છે ને, ખમી નથી. અને સત્સંગમાં જવાનો તો ન જ જવું. હે? તો મને રોગિષ્ટ થયું છે, અંદર બીમારી છે બાપુ. અર્ક ને અંધારું એક ઠામ ના હોય. અજવાળું ને અંધારું બે ભેગો રહે ખરા? રાખી જવો જોઈએ. આ તો અંધારું એ રાખવું છે અને પાછું મેં અજવાળું એ કરવું છે. નહીં બને ગોળા વેડા ના કરો. હે, ગોળપણ, આ બધું ગોળપણ કાઢી નાખો. હો, બધાનું એક જ સ્વરૂપ છે. આપણા ગુરુ મહારાજનું સ્વરૂપ છે આ બધું. આપણે બધા ગુરુમય જ છીએ, ગુરુ સ્વરૂપમય જ છીએ. હા, ભેદ પાડશો નહીં, તું ને હું ને એવું. હા, એવું ભેદ નહીં પાડવાનો. એક જ સ્વરૂપ છે ને. પેલા કબીર સાહેબ શું કહે છે? કબીર કુવા એક હે અને પનિહારી અનેક. બર્તન ન્યારે ન્યારે ભય પણ પાણી સબ મેં. કોણ બેઠો છે આમાં બોલનારો? જોઈજો કયા કયા ઘટમાં નથી.
હે સબગટ બોલે ને બોલાવે, જો જોવું તો સરખો. હા, આ તો ગુરુ મહારાજ નું સ્વરૂપ છે. અનેક રૂપ ધરીને નાથ, એ મારા નાથ, અનેક રૂપ ધરીને નાથ, તમે તમે મને મળી આવ્યા છો નાથ, અનેક રૂપે તમે. હા, અનેક રૂપ ધરીને નાથ ચડી આવ્યા છો મારે. બાપુજી કહે છે કે તો ઘડીકમાં રોટલો થઈને આવે, ઘડીકમાં કૂતરું થઈને આવે, ઘડીકમાં લાકડું થઈને આવે, ઘડીકમાં આ બેન થઈને આવે ને ઘડીકમાં ભાઈ થઈને આવે છે, તો એ ભાઈ જ. હા, તો બસ જીવનને વાળી લો. સત્સંગ જીવનને વાળવા માટે છે. અને જ્યારે આપણું તમને પોતાના રંગ ક્યારે આવશે? જ્યારે જીવન વળશે ત્યારે. આ મોહમાંથી, દેહમાંથી હું પણ પદાર્થમાં મારા પણ જે મોહ થયો છે ને, આ બંધન કાપી નાખશો ને ત્યારે તમને તમારું જીવન મીઠાશ વાળું લાગશે. અમૃત જેવું જીવન બની જશે. એટલા તો જીવન વાળવા માટે સત્સંગ છે, દેખાડવા માટે નથી. અને દેખાડીએ તો કોઈને ખબર બી ના પડે. અંતરમાં ઉતારો સત્સંગને, અંતરમાં ઉતારીને પોતાની વૃત્તિઓને વાળો. જીવન અમૃતમય બનાવી દેવાના. મોહ, દંભ, દ્વેષ, કલેશ કોઈ સ્થાન ના આપો એમને જીવનમાં. અંદર ગુરુ મહારાજ ઉતર્યા છે, મોય જુઓ. હવે ગુરુ મહારાજ ભેગું પેલો બધો કચરોમાં ભેગો રખાય તો બસ હવે ગુરુ મહારાજ ને એકલા જ રાખો, પેલા બધાને કોઈને રાખતા નહીં હોય, પહેવા જ ના દેતા. હા, અંતરમાં જે ગુરુ મહારાજ ઉતર્યા છે તો બસ ગુરુ મહારાજની ભક્તિ કરો, અંતરમાં એમનું સ્મરણ કરો, એમનું ધ્યાન કરો, એમની સેવા કરો, તમારું જીવન ચલાવો. આશા, તૃષ્ણા, વાસના, કામનાઓને કોઈ સ્થાન આપશો નહીં અંતરમાં, ને કયા રામગતિનો પાર નહીં રહે. અને પછી ફરિયાદો કરશો કે મારે આમ થયું, મારે તેમ થયું. આજે આપણને આ ડાયાભાઈ તો એ મૂર્તિ અલગ છે. હા, શૈલેષભાઈ નો પરિવાર ધનગડી ધનભાગ કહેવાય તમારું. તમે ગુરુ મહારાજનું જે બિરુદ છે ને એ જાળવ્યું છે. અને ગુરુ ભક્તિ તમારા જીવનમાં તમે દૃઢ નિર્ણયથી કરી છે, એનું આ ફળ છે તમારું. બાપુજી કહે છે કે ગુરુ દર્શન સુખ સંપદા, ગુરુ દર્શન નવે નિધ, ગુરુ દર્શન થકી પામીએ સકળ પદાર્થ સિદ્ધ. બાપુજી એવું કહે છે કે વાલા ગુરુ દર્શન શું નથી આપતું? ગુરુ દર્શનમાં તાકાત છે. તમે આપણે જે જોઈએ ને આપી દેવાની તાકાત ગુરુ દર્શનમાં છે. પણ ગુરુ મહારાજનું દર્શન કરો. બીજું બધું દર્શન કરવાની ટેવ પાડી છે ને એને કાઢી નાખો. હા, અને તમારા આ જે નડિયાદ, ડાકોર, પછી ત્યાંથી આવ્યા આપણે કપડવન છે, કયું ગામ છે બાજુમાં, વાસદ ને ભાઈઓ આવ્યા છે વાસદથી.
નથી આવ્યા? હવે આવશે કદાચ. હે? પછી પેલું વાસદ, પછી પેલું કયું છે? બોરસદ. બોરસદથી આવ્યા છે. હા, તો બોરસદ બાજુ અમને ક્યારે લઈ જશો તમારું ગામ બતાવવા? ત્યાં તો બહુ ભાઈઓ છો તમે તો. કેમ રૂપિયા જ વાળા લાગે છે? આ ગુરુ મહારાજની ભક્તિ વાળી નહીં લાગતી તમને? લાગે ને? હા, તો લઈ જાઓ ગુરુ મહારાજને. તો ગુરુ મહારાજનું કાર્ય કરો. હા, અંકલેશ્વરથી આવ્યા? હા, બરાબર છે. સરસ. પ્રયત્ન કરો ભાઈ ગુરુ મહારાજને પ્રગટ કરવાનો. જો આ નડિયાદવાળા મંડળ તમે ગુરુ મહારાજને પ્રગટ કરે, તમને દર વખત બધાને બોલાવે. તેમને તો જેમ આપણે એમ વધે છે, અમને તો ઘટતું જ નથી. હા, હા. ગુરુ મહારાજમાં તમે એક પૈસો વાપરશો ને તો ગુરુ મહારાજ તમને 100 પૈસા આપવા માટે ઊભા છે. એક જ પૈસો જો તમે વાપરશો ને ગુરુ મહારાજમાં, તો તમને 100 પૈસા આપવા માટે એ ઊભા છે, તૈયાર છે. પણ આપણો એક પૈસો છૂટતો નથી આપણે. એટલે ગુરુ દર્શન શું નથી આપતું? સર્વ કાંઈ ગુરુ દર્શનમાં છે. ગુરુ દર્શન કરો, ગુરુ દર્શન કરો અને ગુરુ ભક્તિ કરી લો. ન જાણ્યો જાનકી નાથી સવારે શું થવાનું છે? આ તો પ્રાણ પંખીરું છે, પાણીનો પરપોટો છે. ફૂટી જતો વાર નહીં લાગે અને આ પંખીડું ઉડી જતો વાર લાગશે નહીં. હા, બોલો સદગુરુ મહારાજ. આજે આપણે બધાએ ખૂબ આનંદ કરવાનો